જામકંડોરણા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં 2 ફેબ્રુઆરીના રોજ જામકંડોરણા લેવા પટેલ કન્યા તથા કુમાર છાત્રાલય દ્વારા લેવા પટેલ સમાજની 351 દીકરીઓનો 8મો ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવ જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જામકંડોરણા ખાતે યોજાનાર 8મા શાહી સમૂહ લગ્નોત્સવમાં 29 વિન્ટેજ કાર, 10 બગી, 2 હાથી અને 10 અશ્વ સાથે ભવ્ય વરઘોડો નીકળશે. શાહી લગ્નોત્સવ માટે રજવાડી ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નમાં તમામ દાતાઓનું સન્માન કરવામાં આવનાર છે. ખૂબ મોટા પાયે આયોજન હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરાઈ છે. ઇમરજન્સી સારવાર પણ ઊભી કરાઈ છે. સાથે જ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીજ, લાકડાના બેડ, સોફા, ચાંદીનો કંદોરો, ચાંદીના પાલ, સોનાનો દાણો, ચાંદીની અન્ય ચીજ વસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘર વખરી સહિત કુલ 121 ચીજ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવનાર છે. લેવા પટેલ સમાજની 351 દીકરી લાડકીના ભવ્ય શાહી લગ્નોત્સવ સમારોહ યોજાશે. જામકંડોરણા ખાતે યોજાનાર ભવ્ય શાહી સમૂહ લગ્નની વિગતો આપતા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિતના અગ્રણીઓ, ધારાસભ્યો, સાંસદો, લેવા પટેલ સમાજના આગેવાનો હાજરી આપશે. સાથે સમૂહ લગ્ન ઉત્સવમાં અંદાજે 1.5 લાખ માણસો માટે ભોજનની વ્યવસ્થાની તૈયારીઓ કરાઈ છે. વ્યવસ્થા માટે 5000થી વધુ સ્વયંસેવકો કામે લાગી ગયા છે. રિપોર્ટ ધવલ સિતારા, જામકંડોરણા.